એનું એક નંબર શાક અમારા વલ્લભ દાદાએ બનાવ્યું છે સ્પેશિયલ વાળી. રબડી કેવી લાગી? રબડી તો એક નંબર. આમ જો હળી ઉભી રહી જાય, ઘટે નહીં રબડીમાં. પરોઠા એક નંબર, એમાં કઈ ઘટે નહીં. હજી તો આપણને એમ થાય ખા ખાસ કરી પણ હજી રૂડી અને રળિયા મણી અને હરિયાળી અને હેરાળ એ પણ ચારણ આ વાડિયું નથી છોડવી એ તારા પહોળાને પાછાવા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો આજે અમારા એક મિત્ર સુરતથી આવ્યા છે, તો તેમના માટે સ્પેશિયલ વાડીએ પ્રોગ્રામ બનાવ્યો છે, જેની અંદર છે આખા રીંગણાનું શાક, પરોઠા, તેની સાથે છે રાજસ્થાની રબડી. તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, મજા આવશે. આજ વાડીની મોજ માણવાની છે. અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તમને આવી વાડીની મોજ જોવા મળે. તો મિત્રો આ છે ઘનશ્યામભાઈ દોમડિયા, કે જેઓ આજે સુરતથી આવ્યા છે અને અમે સ્પેશિયલ તેમના માટે જ પ્રોગ્રામ કર્યો છે. અને આ દાદા કે જે લુવારા ગામમાં રહે છે અને જેમનું નામ છે વલ્લભભાઈ, જે આખા રીંગણાનું શાક તમે આંગળી સાટતા રહી જાઓ એવું ખૂબ સરસ મજાનું બનાવે છે.
ગઢવીભાઈ કેવો લાગ્યો? જો ભાઈ અમે આજે અહીંયા રાત્રે પ્રોગ્રામ કરવા આવ્યા હતા. અમારી સાથે છે એક સુરત થી મહેમાન છે. અમને તેમને પણ એવો ભાવ હતો કે આપણે પ્રોગ્રામ કરવો છે અને અમે વલ્લભદાદા ની વાડીએ છીએ અને વલ્લભદાદા જો આખા રીંગણા ડીટીયાનું શાક બનાવ્યું છે. પછી તમે આંગળા છાંટતા લઈ જાઓ ને એવું છે. જો આટલું છે ને મને એમ થાય હજી હું ખાઈ જાઉં બોલો. પછી એક મસ્ત રાજસ્થાની રબડી બનાવી છે. તો રબડીનો પણ ટેસ્ટ ગજબનો છે અને સાથે સાથે પરોઠા બનાવ્યા છે. તો એને અમે આનંદ મંગલથી જો આ રબડી પરોઠા અને આ રીંગણા ડીટીયાનું શાક આનંદથી જમ્યા છે. પેટ ભરીને જમ્યા છે. રાતના લગભગ 11 થી ઉપર થવાનો ટાઈમ છે પણ આનંદ મંગલ છે ને વાડીએ છીએ બરાબર. તો આવી તમે પણ મોજ માનજો. ફરતી લાઈટ દવો કે આમાં જો આ ડીમ ડીમિયા થાય છે. આમ તો ઇંગ્લેન્ડ હોય એવું લાગે. આ દાદાએ શાક બનાવ્યું હતું. આ તેમની વાડી છે. તો દાદા કેવું લાગ્યું તમને આજે બધું આ રબડે? મસ્ત મસ્ત બની ગયું મસ્ત. આવે તો આવતા રહે અઠવાડિયે ને અઠવાડિયે. આવતા રહ્યો એમ? હા અઠવાડિયે ને અઠવાડિયે આવતા જ રહો. તો ગઢવીભાઈ ખરેખર તમને પ્રોગ્રામ કેવો લાગ્યો? બહુ મસ્ત સારું આયોજિત હતું અને મજા આવી એમ. કારણ કે બધા માણસો હળી મળીને બેઠા અને રાત્રે થોડુંક ઠંડીનું વાતાવરણ છે અને મજા આવે એવું વાતાવરણ છે. ના તો એ બાબત એકાદો દુહો લલકારી દો. હજી કરણી ના કાને જશે અને જદી અંતર નો આવાજ એ પછી જવાનો દેજો ગણી હે અમારી લાખો માટે લાલ. બીજો લલકારી દો એકાદો બીજો દુહો. હજી તે કર્માત ચાલ્યું અને અમારી આરત આંગળિયું હે મારી હવે જો તરસોડ માં જોગ માયા હે અમારી પાપાએ પગલિયું. તો મિત્રો અમને તો ખરેખર પ્રોગ્રામ બહુ સારો લાગ્યો પણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરીક કોમેન્ટ કરીને બતાવજો. અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવી વાડીની મોજ નિહાળી શકે.